અને સાથે સાથે અનેક પ્રકારની જે સમસ્યાઓ છે, અનેક પ્રકારની બાબતો છે. મારા અગાઉના વક્તાઓએ વાત કરી નથાભાઈને એમણે પાણી માટે, તો ધાનેરાને તો અનેક પ્રકારની સમસ્યાઓ છે. આપ સૌના આશીર્વાદથી 2 વર્ષથી વધારે સમય મને વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે થયો છે. ત્યારે આ ધાનેરાની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ, પાણી માટેનો સૌથી મોટો વિકરાળ પ્રશ્ન, સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો જ્યારે તાલુકો આપણો ધાનેરા હોય તો પશુપાલકો માટે પાણી માટેની ખૂબ મોટી સમસ્યા. જીઆઈડીસી માટે, ઉદ્યોગ માટે જીઆઈડીસી, સબ ડિસ્ટ્રિક્ટ ઓફિસ, આવી અનેક પ્રકારના કામો આપ સૌના આશીર્વાદ થતી ધારાસભ્ય તરીકે મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરી. એની અંદર ક્યોંક ને ક્યોંક આપણે થોડા ઘણા સફળ થવા માટેના પ્રયત્નો પણ થયા, પરંતુ દુઃખ સાથે મારે કહેવું પડે કે અમુક વિઘ્ન કરતા, વિઘ્ન સંતોષી લોકો જેમને આ પોસાતું નથી, એમણે એમ કેમ પ્રકારે એને વહીવટી આંટી ઘોટીમાં લાવી અને એ યોજનાઓ વિલંબમાં પાડવાનું કામ કર્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા પણ એમને માફ નહીં કરે એવી આજના સ્ટેજ ઉપરથી હું વાત કરું છું. આવી અનેક પ્રકારની ધાનેરાની જે સમસ્યાઓ છે, જે આપ સૌએ અમારા ભરોસે આટલી મોટી આશા રાખીને બેઠા હોય અને અમે પણ રાત દિવસ આપની સુખાકારી માટે, આપની સુવિધા માટે કામ કરવાનું હોય, એ કામની અંદર આ વિઘ્નકર્તાઓએ અનેક આંટી ઘોટીઓ લાવી અને એ યોજનાઓને વિલંબ પાડવાનું કામ કર્યું છે.